ગુજરાત સરકાર દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી આવતીકાલથી શરૂ થઈ રહી છે. આવતીકાલે 29 તારીખે આ ઇવેન્ટની ઉજવણીની શરૂઆત આપણે રેસકોર્સ ખાતે મેજર ધ્યાનચંદજીની સ્મૃતિમાં હોકીનો એક ફ્રેન્ડલી મેચ રમીને અને પછી જિલ્લાની તમામ શાળાઓમાં અમુક સ્પોર્ટ્સ 1 કલાક જે છે સ્પોર્ટ્સના નામ આપીને સ્ટુડન્ટ્સ દ્વારા સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ કરવામાં આવશે. આ ઘડીમાં 30 તારીખે પોલીસ તંત્ર, કલેક્ટર ઓફિસ, ડીડીઓ સાહેબની ઓફિસ, પંચાયત તંત્ર અને કોર્પોરેશન દ્વારા બંનેની બે ટીમ દ્વારા ફ્રેન્ડલી મેચ રમવામાં આવશે. અને જે છેલ્લા દિવસ છે આ દિવસે સન્ડે ઓન સાયકલના ભાગરૂપે શહેરના મહાનગરપાલિકામાં કોર્પોરેશન દ્વારા અને 6 નગરપાલિકાઓ દ્વારા સન્ડે ઓન સાયકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ તમામ એક્ટિવિટીઝ જે છે આમાં 29 તારીખે ખેલ મહાકુંભનો પણ રજિસ્ટ્રેશનનો આરંભ થશે અને સાંસદ ખેલ પ્રતિયોગિતા જે છે આનું પણ અધિકારિક રૂપથી શરૂઆત થશે. તો આ તમામ એક્ટિવિટીઝના એક સફળ ઇવેન્ટ બનાવવા માટે આજે પ્રી ઇવેન્ટ એક્સરસાઇઝ, પ્રી ઇવેન્ટ એક પ્રોસેશન સેલિબ્રેશન જેવું પ્લાનિંગ કર્યું છે, જે અહીંયાથી શરૂ થઈને બાલભવન સુધી જશે, જ્યાં માનનીય મેયરશ્રી, માનનીય સાંસદ શ્રી રામભાઈ મોકરિયા અને ડીડીઓ સાહેબની ઉપસ્થિતિમાં, આરસીએમ શ્રી જાની સાહેબની ઉપસ્થિતિમાં આજે અમે શરૂ કરવામાં જઈ રહ્યા છે. અને હું આપ વતી રાજકોટના તમામ નગરજનોને, રાજકોટના તમામ ગ્રામજનોને અપીલ કરું છું કે ખેલને આપણી જિંદગીનો મહત્વપૂર્ણ હિસ્સો બનાવીએ અને આ ઇવેન્ટ્સમાં વધુમાં વધુ પાર્ટિસિપેટ કરીએ. યુવાનોમાં ખેલમાં જાગૃતિ આવે આને માટે ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ જે છે આ ખેલ મહાકુંભનો અધિકારિક રૂપથી આવતીકાલથી રજિસ્ટ્રેશન થશે. હું આપ વતી તમામને અપીલ કરું છું કે આમાં વધુમાં વધુ રજિસ્ટ્રેશન કરાવો. સાથે સાથે સાંસદ ખેલ પ્રતિયોગિતા છે, સાંસદ ખેલ મહોત્સવનો પણ આયોજન થઈ રહ્યો છે. આમાં પણ આપ વધુમાં વધુ પાર્ટિસિપેટ કરો અને મિનિમમ 1 કલાક જે છે આ પોતાને સ્વાસ્થ્ય માટે ફાળવો, જેથી આપણું આજનું સ્વાસ્થ્ય અને ભવિષ્યનું સ્વાસ્થ્ય સારું રહી શકે છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.